નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ધોરણ 12 વિષય ભૂગોળ અને બીજા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છા। પ્રથમ તાસ તમે ભણ્યા હશો અને જોયું હશે કે ભારતની વસ્તીની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણે પ્રથમ લેક્ચરમાં જોયું કે ભારતમાં વસ્તીની ગીચતા એટલે કે દર ચોરસ કિલોમીટરે પ્રતિ ચોરસ કિલોમીટરે રહેતી જનસંખ્યાની વાત આપણે જોઈ અને એમાં કયા વિસ્તારમાં વિશ્વમાં અને ભારતમાં વસ્તીની ગીચતા વધારે છે, કયા વિસ્તારમાં વસ્તીની ગીચતા મધ્યમ છે અને કયા વિસ્તારમાં વસ્તીની ગીચતા ઓછી છે એની વાત આપણે વિગતે જોઈ। ત્યાર પછી આગળ વધીએ તો પછીનો પોઈન્ટ છે વસ્તીનું કદ। અહીંયા આપણે જોઈએ તો વસ્તીનું કદ તમે ધોરણ 10 સુધી વિજ્ઞાન ભણ્યામાં કદ અને ઘનતા આવતું। કદ એટલે એનો વિસ્તાર। એ પ્રમાણે આપણે જોઈએ તો આદિકાળથી માનવ એક વસવાટ કરતું પ્રાણી છે અને છેક આદિકાળથી જોઈએ તો માનવીનું વસવાટ સ્થાન જંગલોમાં ગુફાઓમાં હતું અને ક્રમશઃ એમાં સુધારો વધારો થઈ અને આજે અત્યાધુનિક મકાન સુધી આપણે પહોંચ્યા છીએ। એટલે સુદીર્ઘ કાળથી આપણે જોઈએ તો ભારતમાં અથવા વિશ્વમાં માનવ વસવાટનો ખૂબ મોટો ઇતિહાસ છે। એટલે આમ જોવા જઈએ તો આદિકાળથી માનવ વસવાટ અને એમાં વસવાટ માટેનો સુદીર્ઘ માનવ ઇતિહાસ આપણને જોવા મળે છે। ભારતની વસ્તી 2011ની જનગણના પ્રમાણે આપણે અગાઉના પીરિયડમાં જોયું કે દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે। હાલમાં પણ 2020ની એટલે કે 2021ની વસ્તી ગણતરીની કામગીરી શરૂ થવાની હતી, પરંતુ આ કોરોના મહામારીને કારણે અત્યારે બંધ છે। એટલે 2011 ઈસવીસન 2011 ની ગણતરી મુજબ ભારતની વસ્તી 1,93,422 આ 2011ની ગણતરી પ્રમાણે 1,21,1,93,422 ની વસ્તી 2011ની ગણતરી પ્રમાણે છે। આમ જોવા જઈએ તો ઈસવીસન 2001ની ગણતરી મુજબ 10 વર્ષમાં 18 કરોડ 14,55,986
વધારે છે, એટલે કે 10 વર્ષમાં 18 કરોડની વસ્તી વધી. એ પ્રમાણે તમે જોવા જાઓ તો અંદાજિત 2021 પ્રમાણે લગભગ 1 કરોડ ને 40 લાખ 1 અબજ ને 40 લાખ આજુબાજુની વસ્તી હાલના સંદર્ભે થઈ છે, આવું અનુમાન છે. કેમ કે 2001માં 18 કરોડની વસ્તી વધી, તો આમાં 18 ઉમેરો એટલે 1 અબજ ને 38 થી 40 લાખ સમથિંગ વસ્તી આજના સમયમાં હશે. આમ જોવા જઈએ તો વસ્તીના કદના પ્રમાણમાં જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 7મું અને વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે વિશ્વમાં, અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ભારત ધરાવે છે. એટલે આમ જોઈએ તો વિશ્વમાં દર 6ઠી વ્યક્તિ ભારતીય છે. દર 6ઠી વ્યક્તિ જે છે એ ભારતીય આપણને જોવા મળે છે. ત્યાર પછી સરખામણી કરતા હોઈએ તો તમે વિચારો કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ની સંયુક્ત ઓસ્ટ્રેલિયા ભૂમિખંડની સંયુક્ત વસ્તી કરતા ભારતની વસ્તી વધારે છે. વસ્તી વધારે છે. જો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે કેટલી વસ્તી, 3 ભૂમિખંડો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, તમે ત્રણેયને ભેગા કરો એના કરતા પણ ભારતની વસ્તી વધારે છે. એવી જ રીતે આફ્રિકાની કુલ વસ્તી, જે આફ્રિકા ખંડ છે એની કુલ વસ્તી કરતા 1.5 ગણી વધારે છે. અને યુકે, યુનાઇટેડ કિંગડમ, યુકે કરતા 7 ગણી એટલે જે મોટા ખંડો છે અથવા દેશો છે એના કરતા ભારતની આબાદી ખૂબ વધારે આપણને જોવા મળે છે. અને અંતમાં આપણે જોઈએ તો ખરેખર આપણને નવાઈ લાગશે એવી વાત છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતા તો આપણા ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી વધારે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ ની વસ્તી કરતા યુપી એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી વધારે છે. વસ્તી વધારે છે.
જો આ કદની વાત કરીએ, વસ્તીનું કદ, તો કઈ રીતે આપણને જોવા મળે? અહીંયા આપણને દરેક બાબત ખૂબ છણાવટથી આપણે જોઈ છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 1,21,91,93,422ની વસ્તી હતી, જે 2001ની વસ્તી એટલે કે 10 વર્ષ પહેલાની વસ્તી કરતા 18,14,55,986 જેટલી વધારે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મું છે, એમ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં 2જું છે. એટલે કે પ્રત્યેક 100 વ્યક્તિ 6ઠી વ્યક્તિ જે છે એ ભારતની છે, બાકી 5 વ્યક્તિમાં આખું વિશ્વ આવી ગયું. એટલે આ પોઈન્ટ આપણે ખરા ખોટા અથવા ખાલી જગ્યામાં બહુ મહત્વનો છે. એવી જ રીતે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા 3 ભૂમિખંડો કરતા ભારતની વસ્તી વધારે છે. સાથે સાથે આફ્રિકાની કુલ વસ્તી કરતાં 1.5 ગણી વસ્તી છે. અને અંતમાં મેં કીધું એમ આશ્ચર્યજનક કિસ્સો આપણે કહી શકીએ કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં તો આપણા ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી વધારે છે. આ વસ્તીનું કદ, ત્યાર પછી વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ. આમ જોવા જઈએ તો ભારતમાં ઘણી બધી વિભિન્નતાઓ આપણને જોવા મળે છે. ક્રમાનુસાર જોઈએ કે કેટલી વિભિન્નતાઓ આપણને જોવા મળે છે. ભારતની વસ્તીની વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ આપણે જોઈએ કે ભાઈ ક્યાં કેટલી વસ્તી છે, તો એમાં ઘણો બધો તફાવત આપણને ન માન્યમાં આવે એવો તફાવત આપણને જોવા મળે છે. એટલે કે ત્યાર પછીનો પોઈન્ટ, વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ. પ્રાદેશિક એટલે જે તે વિસ્તારને અનુલક્ષીને. કોઈક વિસ્તારમાં વધારે વસ્તી છે, કોઈક વિસ્તારમાં ઓછી વસ્તી છે, એ જે તે વિસ્તારના ત્યાંના અનુકૂલનને કારણે આપણને જોવા મળે છે. આપણે જોયું કે ભારતની વસ્તી વિતરણની દ્રષ્ટિએ ખૂબ વૈવિધ્ય, વિષમતાઓ, અક્ષમતાઓ આપણને અહીંયા જોવા મળે છે. કેવી અક્ષમતાઓ છે? તો ભારતમાં વૈવિધ્યસભર વિષમતાઓ. વૈવિધ્યસભર એટલે જુદી જુદી જોઈએ તો અમુક રાજ્યોની વસ્તી ગીચતા ખૂબ વધારે છે. અમુક રાજ્યોની વસ્તી ગીચતા ખૂબ જ વધારે છે. તો એના પ્રમાણમાં અમુક રાજ્યોમાં પ્રાકૃતિક સંસાધનોને કારણે માનવ વસ્તી ખૂબ જ આપણને ઓછી જોવા મળે છે. આ માનવ વસ્તીની વિવિધતાના ઘણા બધા પરિબળો આપણી નજર સામે છે. તો વિવિધતાના પરિબળો જોઈએ આપણે તો વિષમતાના પરિબળોમાં સૌથી વધુ મહત્વ તો કુદરતી સંસાધનો. જ્યાં કુદરતી સંસાધનોનું પ્રમાણ વધારે છે, વિપુલ પ્રમાણ છે, માણસને જીવન જરૂરી 3 બાબત આપણે ગણીએ છીએ, રોટી, કપડાં અને મકાન, સરળતાથી મળી રહેશે, ત્યાં વસ્તીની ગીચતા વધારે છે. અને જ્યાં પ્રતિકૂળ પરિસ્થિતિ છે ત્યાં વસ્તીની ગીચતા ઓછી આપણને જોવા મળે છે. એટલે પ્રાદેશિક વિભિન્નતાઓમાં જોઈએ તો અમુક રાજ્યોની વસ્તી ખૂબ વધારે છે, અમુક રાજ્યોની વસ્તી ખૂબ જ ઓછી છે. અને એની પાછળનું સૌથી મહત્વનું કારણ હોય તો કુદરતી સંસાધનો છે. અને જેના કારણે કુદરતી સંસાધનોના કારણે જ્યાં વિપુલ પ્રમાણમાં સંસાધનો છે
જીવન જીવવાની અનુકૂળતા છે ત્યાં વસ્તી ગીચતા વધે છે, અને જ્યાં વિપરીત પરિસ્થિતિ છે, પ્રતિકૂળતા છે, ત્યાં ક્રમાનુસાર વસ્તી ઘટે છે. આપણે પ્રાદેશિક વિભિન્નતાની લાક્ષણિકતા જોઈએ તો પ્રાદેશિક વિભિન્નતાની લાક્ષણિકતાઓ કઈ કઈ રીતની વસ્તીમાં વધઘટ આપણને જોવા મળે છે. તો ખરેખર આમ જોવા જઈએ તો ભારતના 4 રાજ્યો એવા છે કે જે ભારતની મોટા ભાગની વસ્તીનો એમાં સમાવેશ થઈ ગયો છે. એ પૈકીનું પ્રથમ રાજ્ય ઉત્તર પ્રદેશ, બીજું રાજ્ય મહારાષ્ટ્ર, ત્રીજું રાજ્ય બિહાર અને ચોથું રાજ્ય પશ્ચિમ બંગાળ. આ 4 રાજ્યો એવા છે કે જેમાં ભારતની મોટા ભાગની વસ્તી સમાયેલી છે. એટલે પહેલી લાક્ષણિકતા આવશે કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ, વેસ્ટ બેંગોલ. પશ્ચિમ બંગાળ માં કુલ વસ્તી નો મોટા ભાગનો હિસ્સો, કુલ વસ્તીનો મોટા ભાગનો હિસ્સો રહેલો છે. આ 4 રાજ્યોમાં વસ્તીની ગીચતા ખૂબ વધારે આપણને જોવા મળે છે. આ પૈકી 2 રાજ્યોની વાત કરીએ, બહુ મોટા રાજ્યો વસ્તીની બાબતમાં, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ 2 રાજ્યમાં થઈને મહારાષ્ટ્ર 2 રાજ્યમાં ભારતની ચોથા ભાગની વસ્તી સમાયેલ છે. આ 2 રાજ્યમાં ભારતની 4 ભાગની ચોથા ભાગની વસ્તી સમાયેલી છે. બાકીના બીજા બધા રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ અને 3 ભાગ, ત્યારે 1 ભાગ આ 2 રાજ્યોમાં સમાયેલો છે. આમ જોવા જઈએ તો કુલ 4 ભાગ કરો, એમાંથી 1 ભાગ જે છે આ 2 રાજ્યોમાં છે, અને બાકીના બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થઈ અને 3 ભાગ વસેલા છે. એટલે કે મોટા ભાગનો હિસ્સો આ 2 રાજ્યો ધરાવે છે. વિસ્તારની દ્રષ્ટિએ મોટા રાજ્ય, વિસ્તારની દ્રષ્ટિ એ 2 મોટા રાજ્યો રાજસ્થાન અને એમપી એટલે કે મધ્યપ્રદેશ ની મધ્યપ્રદેશમાં દેશની કુલ વસ્તીના અનુક્રમે 5.6% અને 6% વસ્તી આવેલી છે. જો બંને રાજ્યો વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ 2 રાજ્યો વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે, તો એમાં વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું છે, 5.6% અને 6% વસ્તી આવેલી છે. એવી જ રીતે બિહારની વાત કરીએ તો બિહાર કુલ વિસ્તારના 2.8% માં વસ્તીના 8.5% ધરાવે છે.
જો અહીંયા આપણે ભેદ સ્પષ્ટ થશે કે વિસ્તાર ઓછો છે. ભારતના કુલ વિસ્તારમાંથી બિહારનો વિસ્તાર કેટલો છે? 2.8 જ છે, પણ એની વસ્તી કેટલી છે? તો કે 8.5% ધરાવે છે. જ્યારે આ બંને મોટા રાજ્યોમાં જોઈએ તો 5.6% અને 6% વસ્તી સમાયેલી છે. 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો, 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં દેશની કુલ વસ્તી ગીચતાના પ્રમાણમાં વસ્તી વધારે છે. 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં દેશની જે કુલ વસ્તી ગીચતા છે એના કરતા વધારે વસ્તી છે. લખીએ આપણે. આ પ્રાદેશિક લાક્ષણિકતાઓ છે બધી, એટલે આપણને ખ્યાલ રહે કે આપણને જો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો ટૂંકમાં લખવાની, અને 4 માર્કમાં કે 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણે તમામ લાક્ષણિકતાઓ જે છે એ વિસ્તૃત લખવી પડશે. હવે અહીંયા આપણે જોઈએ તો 11 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોની વસ્તી 11 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની વસ્તી ક્ષેત્રફળની તુલનામાં વધારે છે. ક્ષેત્રફળ ઓછું છે જ્યારે જ્યાં વસ્તી વધારે છે. એવી જ રીતે જમ્મુ કાશ્મીર, જ્યાં અતિશય ઠંડી પડે છે અને ત્રાસવાદનું પ્રમાણ વધારે છે, એટલે કે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ ની વસ્તી ક્ષેત્રફળની તુલનામાં ઓછી છે. જો બંને વસ્તુ આપણે જોડે છે, કોની ઓછી છે? તો કે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશની ઓછી છે, જ્યારે બાકીના 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તી જે છે એ ક્ષેત્રફળની તુલનામાં વધારે છે. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય, સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું આવશે? આપણે જાણવા જેવા પણ આગળ નવા સિક્કિમ. છે. અને કેન્દ્ર શાસિત પ્રદેશ આપણે જોવા જઈએ તો લક્ષદ્વીપ. અને ઓછી વસ્તી ધરાવતો, આ ટૂંકા પ્રશ્નમાં, અને કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. આ બે રાજ્ય, એક રાજ્ય સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય જે છે એ સિક્કિમ છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓછી વસ્તી હોય તો એ લક્ષદ્વીપ છે. હવે આપણે જોવા જઈએ તો ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382. આખા સમગ્ર ભારતની વાત કરીએ તો એની વસ્તી ગીચતા 382, એટલે એનો અર્થ એવો થયો કે પ્રતિ 1 ચોરસ કિલોમીટરમાં ભારતમાં 382 લોકો વસે છે.
અને મહત્તમ જોઈએ તો સૌથી વધુ વસ્તી ગીચતા દિલ્હીમાં 11,297. જો અનુમાન કરો કેટલી વસ્તી ગીચતા દિલ્હીમાં જોવા મળે છે. 11,297 છે. અને ઓછી વસ્તી, સૌથી ઓછી વસ્તી ગીચતા અરુણાચલ પ્રદેશમાં માત્ર ને માત્ર 17 છે. ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે તો ખ્યાલ આવશે કે એવરેજ સરેરાશ વસ્તી ગીચતા 382. સૌથી વધારે વસ્તી ગીચતા દિલ્હીમાં કેટલી? તો કે 11,297 એક પ્રતિ ચોરસ કિલોમીટરમાં. અને સૌથી ઓછી વસ્તી ગીચતા હોય તો અરુણાચલ પ્રદેશ. કેટલી વસ્તી ગીચતા? તો કે માત્ર ને માત્ર પ્રતિ ચોરસ કિલોમીટર 17 વ્યક્તિની વસ્તી ગીચતા આપણને જોવા મળે છે. પછી આગળ વધીએ તો વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. અત્યાર સુધી આપણે જોયું ભાઈ કે અહીંયા વસ્તી વધારે છે, અહીંયા ઓછી છે, અહીંયા આમ છે. શા માટે? તો એના પરિબળો આપણે જોઈએ તો વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો. જો અમુક પરિબળો તો આપણે સાથે સાથે જોઈ ગયા કે ભાઈ જ્યાં માનવ વસવાટને અનુકૂળતા આવે ત્યાં વધારે વસ્તી હોય, જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વસ્તી ઓછી હોય. એટલે કે આજે પ્રત્યેક માણસ અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂળ પરિસ્થિતિ ગોતે છે. જો આજના સમયમાં જ આપણે જોવા જઈએ આના બારામાં તો સમગ્ર ભારત લોકડાઉન છે. શાના કારણે? કે ભાઈ કોરોના મહામારી સામે અસ્તિત્વ ટકાવી રાખવા માટે. એટલે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂલન સાધે છે. ઘણી વખત એવું બને કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય છતાં પણ માણસ વિજ્ઞાન અને તકનીકના આધારે જીવન જીવી શકે છે. આજે આપણે જોઈએ તો ભાઈ ખૂબ ગરમી પડતી હોય તો લોકો એસીનો ઉપયોગ કરે. આ વિજ્ઞાનની તકનીક છે. ઠંડી પડતી હોય તો ગરમ હીટરનો ઉપયોગ કરે. એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ આજે માણસ જીવી શકે છે, પણ એ અમુક મર્યાદા માટે. આજીવન એ જ પરિસ્થિતિમાં માણસ રહી શકતો નથી. ત્યારે વિપરીત પરિસ્થિતિ કે અનુકૂળ પરિસ્થિતિ જે હોય એ પ્રમાણે વસ્તી ગીચતાને અસર થાય છે. એટલે કે આપણે ટૂંકમાં કહી શકીએ કે જ્યાં અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યાં માણસ વસે એટલે વસ્તી ગીચતા વધે, અને જ્યાં પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યાં માણસ રહેવાનું બંધ કરે એટલે વસ્તી ગીચતા ઘટે છે. હવે આમ જોવા જઈએ તો પર્વતીય પ્રદેશો કે અતિ ઠંડા ગરમ પ્રદેશો કરતાં સપાટ અને સમતલ આબોહવાવાળા મેદાનો માણસને વધારે આકર્ષે છે. એટલે ત્યાં વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો જોઈએ તો એમાં પ્રથમ ભાગ આવશે ભૌગોલિક પરિબળો. ભૌગોલિક પરિબળો મુખ્યત્વે 4 છે. અક્ષાંશ, ત્યાર પછી આબોહવા, જમીન અને ભૂપૃષ્ઠ. આ 4 ના આધારે ભૌગોલિક પરિબળો ઉપર અસર કરે છે. એમાંનો સૌથી પહેલો પોઈન્ટ હોય તો અક્ષાંશ. જો અક્ષાંશની વાત કરીએ તો ઊંચા અક્ષાંશ માં તાપમાન અતિશય નીચું હોય છે.
જેમ જેમ અક્ષાંશ વધતા જાય એમ તાપમાન ઘટતું જાય. એટલે ઉષા અક્ષાંશ ટૂંકમાં લખીએ છીએ આપણે, એટલે આપણને પોઈન્ટ યાદ રહી જાય. ઉષા અક્ષાંશમાં તાપમાન નીચું, એટલે ઉષા અક્ષાંશમાં તાપમાન નીચું હોય છે. નીચા તાપમાનમાં અતિશય ઠંડી પડે. અતિશય ઠંડી, આમ તો પોઈન્ટ ભેગો જ લઈ લઈએ. અતિશય ઠંડી. ઠંડી હોવાથી લોકોને રહેવામાં મુશ્કેલી પડે. આપણને ખબર છે કે ભાઈ હિમાલયના વિસ્તારમાં જોવા જઈએ તો ત્યાં તાપમાન છે એ માઇનસમાં હોય છે. એટલે ઉષા અક્ષાંશમાં તાપમાન નીચું હોય એટલે અતિશય ઠંડી પડે. એવી જ રીતે સૂર્યપ્રકાશ ની લાંબો સમય ગેરહાજરી હોય. લાંબો સમય ગેરહાજરી રહે. જો અહીંયા આપણે જોઈએ કે દિવસ રાતની તુલનામાં ઘણો ફેરફાર પડે. તમે ધ્રુવી વિસ્તારમાં જાઓ તો ત્યાં મોટા ભાગે રાત્રિ જ હોય, દિવસ બહુ ઓછો સૂર્ય ઓછો જોવા મળે છે. અને સૂર્ય જોવા મળે તો જ દિવસ થવાનો છે. એટલે સૂર્યપ્રકાશની લાંબો સમય ગેરહાજરી હોય, જેના કારણે આવા વિસ્તારમાં વસ્તી ઓછી જોવા મળે છે. એની ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ખનિજ અને ખનિજ તેલ મળતું હોય. આવા વિસ્તારો જો ખનિજ તેલના ખોદકામ માટે વસ્તી રહેલી છે, આવા વિસ્તારમાં જે ખૂબ જ ઓછી છે, ઉદાહરણ જોવા જઈએ તો અલાસ્કા, અને સાઇબિરિયા. અલાસ્કા અને સાઇબિરિયા ઉષા અક્ષાંશમાં આવેલું છે. ત્યાં ખનિજ તેલ અને ખનિજની વિપુલતા છે, એટલા માટે અમુક વસ્તી વિપરીત પરિસ્થિતિમાં પણ રહેશે, પણ એ ખનિજ તેલ અને ખનિજોના કારણે. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો સમશીતોષ્ણ કટિબંધ જે છે, એટલે કે મધ્ય અક્ષાંશમાં સાનુકૂળતા, સાનુકૂળ પરિસ્થિતિ. જો મધ્ય અક્ષાંશની પરિસ્થિતિ સાનુકૂળ છે, ત્યાં અતિશય ઠંડી પણ નથી પડતી, અતિશય ગરમી પણ નથી પડતી, અને દિવસ રાતમાં ખૂબ ઓછો તફાવત જોવા મળે છે. એટલે સૂર્યપ્રકાશની પણ હાજરી હોય છે. એટલે મધ્ય અક્ષાંશમાં પરિસ્થિતિ જે છે એ સાનુકૂળ છે. આથી વસ્તી ગીચતા વધારે છે. જો ટૂંકમાં પોઈન્ટ આપણે જોયો તો આપણને ખ્યાલ આવશે. હવે તમે પણ આમાં તમારી રીતે લખી શકો કે ભાઈ અક્ષાંશ, તો કે જ્યાં ઉષા અક્ષાંશ છે ત્યાં તાપમાન હંમેશા નીચું હોય, નીચા તાપમાનમાં ખૂબ જ ઠંડી પડે છે અને લાંબો સમય સૂર્યની ગેરહાજરી રહે છે. આથી પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થાય છે, એટલે ત્યાં વસ્તી ગીચતા ઓછી છે. પણ આમ છતાં આવા જે વિસ્તારો છે ત્યાં ખનિજો અને ખનિજ તેલ હોવાથી ત્યાં વસ્તી આપણને જોવા મળે છે, જેમ કે અલાસ્કા અને સાઇબિરિયા. એવી જ રીતે મધ્ય અક્ષાંશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે, ત્યાં જીવન જીવવામાં માણસને અનુકૂળ છે. ગરમી પણ નથી, ઠંડી પણ નથી, સૂર્યપ્રકાશની હાજરી હોય છે. એટલે આવા વિસ્તારમાં આપણને વધારે વસ્તી જોવા મળે
છે. એટલે આ પહેલું કારણ અક્ષાંશ, બીજું કારણ ભૂપૃષ્ઠ. સાફ કરી દઈએ. બીજું કારણ આપણે જોવા જઈએ તો ભૂપૃષ્ઠ એટલે કે પ્રાકૃતિક વાતાવરણ. બીજું પરિબળ મહત્વનું ભૂપૃષ્ઠ. આપણે પ્રાકૃતિક નકશો જોઈએ તો પ્રાકૃતિક નકશામાં ખ્યાલ આવશે. પ્રાકૃતિક નકશો આપણે જોઈએ તો આપણને નકશામાં ભૂપૃષ્ઠની વિવિધતા જોવા મળે છે. વિશ્વનો તમે પ્રાકૃતિક, કેમ કે નકશાના ઘણા બધા પ્રકાર આવે. રાજકીય નકશો હોય, રોડ મેપ હોય અને પ્રાકૃતિક નકશો હોય. પ્રાકૃતિક નકશામાં જંગલો, નદીઓ, પર્વતો આવી બધું વિવરણ કરેલું હોય છે. એટલે પ્રાકૃતિક નકશામાં જોતા આપણને ખ્યાલ આવે છે કે ભૂપૃષ્ઠમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તેમાં ઊંચા સ્થાનો, પર્વતીય વિસ્તારો, ઊંચા સ્થાનો અને પર્વતીય વિસ્તારોમાં પ્રતિકૂળતા વધારે હોય. ઊંચાઈ વાળા સ્થળો વસ્તી વસવાટ માટે અનુકૂળ નથી. શા માટે? તો સમતલ ખેતી લાયક જમીન, સિંચાઈ, પરિવહન ની અગવડતા છે. જે ઊંચાઈ વાળા ક્ષેત્રો છે ત્યાં વસ્તી વસવાટ માટે અનુકૂળતા નથી. એનું કારણ છે કે ત્યાં ખેતી લાયક જમીન, સિંચાઈ, પરિવહન ની બધી અનુકૂળતાઓ નથી. જેના કારણે ઊંચાઈ વાળા જે પ્રદેશો છે ત્યાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. એટલે ભૂપૃષ્ઠ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ઉદાહરણ આપણે જોઈએ એમાં તો હિમાલય નો પહાડી વિસ્તાર, ત્યાર પછી એન્ડીઝ પર્વતમાળા, રોકીઝ, આ બધી પર્વતમાળાઓ છે વિશ્વની. આપણે સમગ્ર વિશ્વની વાત કરીએ છીએ અહીંયા માનવ વસ્તીમાં. એટલે કે આ હિમાલયનો પહાડી વિસ્તાર, એન્ડીઝ પર્વત, રોકીઝ પર્વતના જે વિસ્તારો છે ત્યાં સાથે સાથે તિબેટ નો ઉચ્ચ પ્રદેશ, આ દરેક વિસ્તારો પહાડી વિસ્તારો હોવાથી, ઊંચાઈ વાળા વિસ્તારો હોવાથી ત્યાં વસ્તી ગીચતા આપણને ઓછી જોવા મળે છે. આની વિપરીત આપણે જોવા જઈએ તો સપાટ મેદાનો માં માનવ વસવાટની અનુકૂળતા છે. શા માટે? તો કે ભાઈ રસાળ જમીન, રસાળ અને ફળદ્રુપ જમીન, સિંચાઈની સગવડો, વિપુલપૂર્ણ પાણી જોવા મળે છે. એવી જ રીતે પરિવહન, રસ્તાઓ, રોડ મેપ, રસાળ અને ફળદ્રુપ જમીન, સિંચાઈની સગવડ, પરિવહન ની અનુકૂળતા હોવાથી
હોવાથી વસ્તી ગીચતા વધારે છે. જો બંને વાત આપણે ભૂપૃષ્ઠમાં જોઈ લીધી. અને આમ જોવા જાઓ તો પ્રાચીન કાળથી અત્યાર સુધીમાં જોઈએ તો વિશ્વની મોટા ભાગની સંસ્કૃતિઓ જે છે એ નદી કિનારે પ્રાંગરી હતી. એટલે કે નદી કિનારાના મેદાનોમાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. પ્રાચીન સમયમાં મોટા મોટા નગરો નદીને કિનારે હતા. આપણે અભ્યાસ કરી ગયા છીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ નદીને કિનારે પ્રાંગરી હતી. એટલે આદિકાળથી લઈ અત્યાર સુધીમાં તમામ સંસ્કૃતિઓમાં નદીઓનું અનેરું સ્થાન રહ્યું છે, મેદાનોનું અનેરું સ્થાન રહ્યું છે. એટલે આપણે લખી શકીએ અહીંયા કે પ્રાચીન કાળથી માનવ વસવાટ માં પસંદગી જગતની તમામ સંસ્કૃતિ નદી કિનારે વિકસી હતી. એટલે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અક્ષાંશનું જેમ વસ્તી ગીચતામાં મહત્વ છે એમ ભૂપૃષ્ઠનું પણ મહત્વ છે. ટૂંકમાં જ કહી શકીએ કે પર્વતીય વિસ્તારોમાં ઓછી વસ્તી હોય. શું કરવા? તો કે ભાઈ ત્યાં જીવનની અનુકૂળતા નથી. જીવન જીવવા માટેની ખેતીલાયક જમીન, સિંચાઈની સગવડ, પરિવહનની સુવિધા નથી. એટલા માટે ત્યાં લોકો ઓછા રહે છે. કયા વિસ્તાર છે? તો હિમાલયનો પહાડી વિસ્તાર, એન્ડીઝ, રોકી પર્વતમાળા અને તિબેટનો ઉચ્ચ પ્રદેશ. એવી જ રીતે જ્યાં મેદાનો છે, સપાટ મેદાનોને અનુકૂળતા છે. શા માટે? તો રસાળ અને ફળદ્રુપ જમીન છે, સિંચાઈની સગવડ છે, પરિવહનની અનુકૂળતા છે. આ બધાને કારણે વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. અને પ્રાચીન કાળની કીધું તમામ સંસ્કૃતિઓ નદી કિનારે વિકસી હતી. પાણીની વિપુલતા, ફળદ્રુપ જમીન, આ બધાના કારણે આપણને ત્યાં માનવ વસ્તી વધે છે, માનવ ગીચતા વધે છે. ત્યાર પછીનું ત્રીજું કારણ આબોહવા. આબોહવા તો આપણને ખ્યાલ છે કે ભાઈ આબોહવા એટલે વાતાવરણ. જ્યાં વધુ ગરમી કે ઠંડી નથી પડતી તેની આબોહવા છે એ સમ આબોહવા કહેવાય. જ્યાં ખૂબ જ ઠંડી પડે કે ખૂબ જ ગરમી પડે છે એની આબોહવા વિષમ આબોહવા કહેવાય. એટલે જ્યાં સમ આબોહવા હોય ત્યાં વસ્તી વધારે હોય, વિષમ આબોહવા હોય ત્યાં વસ્તી ઓછી હોય. એટલે કે ઠંડી અને ગરમી ઠંડી અને ગરમ આબોહવા ધરાવતા વિસ્તારમાં માનવ પ્રવૃત્તિ માટે અનુકૂળ નથી. આપણે ટૂંકમાં જોઈએ તો સવારમાં જેટલું કામ થઈ શકે આટલું કામ બપોરનું થઈ શકતું નથી. કેમ કે બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધારે હોય. એટલે કે ઠંડી અને ગરમ આબોહવા ધરાવતા વિસ્તારમાં માનવ પ્રવૃત્તિ માટે અનુકૂળ નથી. માણસને જે પ્રવૃત્તિ કરવી હોય એમાં એને મુશ્કેલી પડે છે. એટલે ગરમ રણ પ્રદેશો, સાથે સાથે ધ્રુવી પ્રદેશો એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે ધ્રુવી પ્રદેશો છે, વિષુવવૃત્તીય
વિષુવવૃત્તીય જંગલોનો પ્રદેશ, જંગલોનો વિસ્તાર. આ દરેક પ્રદેશો છે માં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. હવે તમે વિચારો શા માટે? તો ગરમ રણ પ્રદેશો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારમાં ગરમી વધારે પડે છે, એટલે ગરમ આબોહવા માણસને અનુકૂળ ન આવે. એવી જ રીતે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં, ધ્રુવી વિસ્તારોમાં ઠંડી વધારે, ત્યાં હંમેશા બરફથી છવાયેલા વિસ્તારો હોય, એટલે બંને વિસ્તારોમાં આબોહવા માણસને અનુકૂળ આવતી નથી, એટલે ત્યાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. એના સામે સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ ની સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો અને મોસમી આબોહવા, મોસમી આબોહવા ધરાવતા વિસ્તારો ની વસ્તી ગીચતા વધારે હોય છે. જો આબોહવાની વાત કરી તો આપણને ખ્યાલ આવશે કે માનવ પ્રવૃત્તિ માટે અનુકૂળતા ન હોય ત્યાં વસ્તી ગીચતા ઓછી હોય, અને સમશીતોષ્ણ કટિબંધના જે પ્રદેશો અને મોસમી આબોહવા ધરાવતા વિસ્તારોની વસ્તી ગીચતા વધારે છે. આપણે જોઈએ તો ભારત દેશ મોસમી પવનોનો દેશ છે, એટલા માટે જ એની વસ્તી વધારે છે. અને છેલ્લું કોઈ પરિબળ હોય તો તે જમીન. આ ચાર પરિબળોની આપણે ચર્ચા કરીએ છીએ કે જે ચાર પરિબળો વસ્તી ગીચતા પર અસર કરે છે: અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. ચોથો અંતિમ પોઈન્ટ છે ભૌગોલિક પરિબળો માટે જમીન. તો સારી રસાળ અને ફળદ્રુપ જમીન હોય, સારી રસાળ અને ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો લઈ શકાય છે. પાક લઈ શકાય છે. સાથે સાથે વધુ ઉપજ મળે. આવી જમીન જે હોય એમાં વધુ ઉપજ અને ઉત્પાદન, સારું ઉત્પાદન થાય. રસાળ અને ફળદ્રુપ મેદાનોની જે જમીન છે એની જમીનમાં વિવિધ પ્રકારના પાક લઈ શકાય અનુકૂળતા પ્રમાણે, અને એની ઉપજ વધારે મળે, સારી મળે. માટે ઓછી જમીનમાં વધુ લોકોનું પોષણ શક્ય બને. જો ફળદ્રુપ જમીન હોય, દાખલા તરીકે આપણે આપણી ભાષામાં વાત કરતા હોઈએ તો આપણી જે કાળી કાપવાળી જમીન હોય એ 2 વીઘા હોય, અને રેતાળ જમીન જે છે 10 વીઘા હોય, તો બંનેમાંથી સરખું ઉત્પાદન મળી શકે, કેમ કે એમાં પાક સારો થાય. તમે વર્ષમાં 2 કે 3 પાક લઈ શકો કાળી જમીનમાં, એટલે જેના કારણે ઓછી જમીન હોવા છતાં વધારે માણસો એમાં પોષણ મેળવી શકે. નદીના ખીણ પ્રદેશો માં અનુકૂળતા હોવાથી
જમીનની વાત કરીએ તો વસ્તી ગીચતા વધારે જોવા મળે છે, વધારે જોવા મળે છે. અહીંયા સુધીની વાત આપણે જોઈએ તો જ્યારે 4 બાબતમાં તમારે વિસ્તૃત, જો તમને ખાલી એમ પૂછે કે વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો સમજાવો તો ઘણા બધા ભૌગોલિક પરિબળો આવશે, આર્થિક પરિબળો આવશે, સામાજિક અને ધાર્મિક પરિબળો આવશે. પણ એમાં ભૌગોલિક પરિબળો જોઈએ તો ભૌગોલિક પરિબળો 4 છે, જેની આપણે વિસ્તૃત વાત કરી. ફરી રિપીટ કરીએ તો અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. આજના લેક્ચરની આપણે વાત કરીએ તો આજના લેક્ચરમાં આપણે વસ્તીનું કદ, વસ્તીની પ્રાદેશિક વિભિન્નતાઓ અને વસ્તી ગીચતા માટે ભૌગોલિક પરિબળોનો અભ્યાસ કર્યો. હવે પછીની બાબત જે છે એ આપણે આગળના પીરિયડમાં લઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ.